જય સ્વામિનારાયણ. આ જખૌ જે સોલ્ટ કહેવાય છે એ જખૌ બંદર ઉપર જે આપણે ચબૂતરો બનાવ્યો હતો, આ ગ્રીલવાળો જાળીવાળો, એ આપણે લગભગ વર્ષ દોઢ વર્ષ થયું હશે. દોઢ બે વર્ષ થયા છે. અને આજે એની મુલાકાતે અમે આવ્યા હતા ઓચિંતા કે ફ્રી થાય એટલે જઈ આવી, કીધું જતા આવીએ, મુલાકાત કરતા આવીએ. તો કુદરતી પ્રવીણભાઈ પણ મળી ગયા અને પ્રવીણભાઈની સેવાને કારણે આપણું અહીંયા ખેંચાણ થાય છે. કેમ કે ક્યાંક આપણે એવું હોય ખેંચાણ કાંઈક વસ્તુ કરતી હોય લાગણી, તો પ્રવીણભાઈની લાગણી બહુ છે. તો અહીંયા ચણનો સ્ટોક આપણે મોકલાવીએ છીએ ભુજથી રેગ્યુલર, અને બસમાં લેતા આવે. સવારે 5 વાગે આપણે ઓફિસ આવે ને લેતા આવે, અને રેગ્યુલર આ ચણ આપણે એને આપીએ છીએ. આ ડ્રમમાં ભર્યો છે આખો, અને આ કોથળા નીચે પડ્યા છે. આ બસ છે એમની, જે બસમાં રેગ્યુલર એ જુનાગઢથી જખૌ સોલ્ટ આવે છે. અને હમણાં ઉપડશે, અહીંયાથી નીકળશે. તો એથી વિશેષ તો મારે એ કહેવાનું છે કે 1.5 થી 2 વર્ષ પહેલાં અહીંયા કાંઈ નહોતું, પણ વાયા અમને જાણવા મળ્યું કે અરજીભાઈ તરફથી આ સેવાકીય કાર્યમાં અમને સહભાગી બહુ મળેલ છે. અને અહીંયા સરસ મજાનું એક ચબૂતરો બનાવી આપેલ છે. અને ચબૂતરામાં અમારે ગમે ત્યારે ચણ જોતી હોય તો તરત ફોન કરીએ તો અરજીભાઈ અમને તરત ચણ આપી દે છે. તો આ તકે હું એમને પણ જખૌ બંદરની ધરતી ઉપરથી ખરેખર ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભાઈ આ સેવા બોલાજીવની સેવા કરવી એ બહુ મોટી વાત છે. એનો આપણે લાભ મળ્યો છે, અને ભગવાન આપણને પૈસા આપે છે તો આવી જગ્યાએ ઉપયોગમાં આવે એ જ બહુ મોટી વાત છે.